રાજા હરિશ્ચંદ્રની સત્યનિષ્ઠાની કહાની. હરિશ્ચંદ્ર સત્ય, ધર્મ અને વચનપાલન માટે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ હતા. તેમની કથા આપણને શીખવે છે કે સત્યનો માર્ગ કેટલો કઠિન હોય, છતાં તેને ક્યારેય છોડવો નહીં. રાજા હરિશ્ચંદ્ર અયોધ્યાના ખૂબ જ દયાળુ અને ન્યાયપ્રિય રાજા હતા. તેમની પ્રજા ખૂબ સુખી હતી. રાજ્યમાં કોઈ દુઃખી નહોતું, કારણ કે રાજા દરેકનો સમાન ન્યાય કરતા. તેઓ હંમેશા સત્ય બોલતા અને આપેલું વચન ક્યારેય તોડતા નહોતા. એક દિવસ વિશ્વામિત્રએ વિચાર્યું કે રાજા ખરેખર કેટલા સત્યનિષ્ઠ છે, તેની પરીક્ષા લેવી જોઈએ. તેમણે સ્વપ્નમાં રાજા પાસે આખું રાજ્ય દાનમાં માંગ્યું. સવારે રાજાને સ્વપ્ન યાદ આવ્યું અને જ્યારે ઋષિએ દાન માંગ્યું ત્યારે રાજાએ તરત જ પોતાનું આખું રાજ્ય આપી દીધું. પણ ઋષિએ કહ્યું, દાન પૂર્ણ કરવા માટે દક્ષિણા પણ આપવી પડશે. હવે રાજા પાસે કશું બચ્યું નહોતું. દક્ષિણા આપવા માટે રાજાએ પોતાની પત્ની તારામતી અને પુત્ર રોહિતાશ્વને વેચી દીધા. પછી પોતે પણ એક સ્મશાનમાં કામ કરવા લાગ્યા. તેમનું કામ હતું અંતિમ સંસ્કાર માટે આવનારાઓ પાસેથી કર વસૂલ કરવો. એક સમયના મહાન રાજા હવે સામાન્ય સેવક બની ગયા, છતાં તેમણે સત્ય અને કર્તવ્ય છોડ્યું નહીં. એક દિવસ તેમના પુત્ર રોહિતાશ્વનું સાપ કરડવાથી મૃત્યુ થયું. તારામતી પોતાના પુત્રના મૃતદેહને લઈને સ્મશાન પર આવી. રાજા હરિશ્ચંદ્રએ પોતાની પત્નીને ઓળખી, છતાં નિયમ પ્રમાણે કહ્યું, અંતિમ સંસ્કાર માટે કર ચૂકવવો પડશે. તારામતી પાસે કંઈ નહોતું. તે ખૂબ રડવા લાગી, છતાં રાજાએ નિયમ અને સત્યનો માર્ગ છોડ્યો નહીં. આ તેમની જીવનની સૌથી મોટી પરીક્ષા હતી. દેવતાઓ પ્રસન્ન થયા. રાજાની સત્યનિષ્ઠા અને ધર્મનિષ્ઠા જોઈ દેવતાઓ પ્રગટ થયા. તેમણે કહ્યું, હે રાજન, તમે સત્ય માટે બધું સહન કર્યું છે. તમારી પરીક્ષા પૂર્ણ થઈ. ત્યારબાદ તેમનો પુત્ર જીવિત થયો, રાજ્ય પાછું મળ્યું અને સમગ્ર વિશ્વમાં રાજા હરિશ્ચંદ્રનું નામ અમર બની ગયું. કથામાંથી મળતી શીખ: સત્યનો માર્ગ મુશ્કેલ હોય છે, પણ અંતે જીત સત્યની જ થાય છે. વચન અને કર્તવ્યનું પાલન સૌથી મોટો ધર્મ છે. સાચો રાજા એ છે જે પોતાના સ્વાર્થ કરતાં ધર્મને મોટું માને. આજે પણ હરિશ્ચંદ્ર જેવો સત્યવાદી કહેવત સત્ય અને ઈમાનદારીનું પ્રતીક માનવામાં આવે છે.